હાલો. હા. ક્યાં છો? હેલો. ક્યાં છો? ઘરે. મકાન ભાડે લેવું એક. હે? મકાન ભાડે લેવું એક. કોને? મારે. આમ હું ભાડું શું હાલે? હવે તો પૂછશું તારે ખબર પડે ને. ભલે ને આપણે પણ ગમે એમ ભાડું તો ઘણો શું કહેવાય એમ. પૂછી દઉં લ્યો, પૂછીને કહું. ક્યારે પૂછશો? અત્યારે. એમ નહીં આમ પણ તો તમને આમ અંદાજે શું લાગે? હવે આપણે કરે પૂછેલું લઈને શું ખબર? એક મિનિટ ચાલુ રાખજો. હેલો. હા. એટલે મારે એક વયસમાં ફોન આવી ગયો હતો. હા કે કઈ નહીં આપણે ત્યાં શું અમદાવાદ ભાડું શું હાલે એમ. ના ભાડાની મને કાંઈ ખબર ના, પૂછવું પડે એમ તો કહું. ભલે આપણે એડવાન્સ દેવા પડે દઈ દેવું એને એમ. આપણે પૂછી દઉં. એમ નહીં તમારી આજુબાજુ નથી ક્યાંય? તમારે નથી મકાન? નહીં. તમારું આપો ને. તો અમારે ક્યાં જવું? તમે ભાડે જાઓ. હા થાય લ્યો. હવે ગોતપીટ ખરા પેલા એમ નહીં તો તમે 2-3 મકાન નથી બનાવ્યા? બનાવવાનું. હા તો પણ એમાં એકાદું આપો ને. 2 મકાન બનાવેલા છે, 2 મકાનમાં રહેણા છે. તો નહીં મેળ પડે. બીજા કોકને પૂછી લઉં. ત્યાં ભાડું ભરવું પડે ને. બોલો તમારે ત્યાં હોય તો એમને રેવાય એમ. હા ભાઈ એ તો છે. એમ નહીં તો તમારું ખાલી કહી દો ને. કરી દઈએ હાલો ભાઈ આવો કરો. ભાઈ એમ હે તો ઘરનું જ છે તો. હા એટલે સામાન ભરીને વી આવી ત્યાં એમ. આમ તોય તમારા ગામમાં ભાડે ભાડે રાખ્યું હોય કદાચ તો કેટલા સુધી પહોંચી જાય એવું કઈ ખબર તમને? ના ના આપણે ભાડાની કાંઈ ખબર નહીં તો તમે પેલા એવો ધંધો ન કરતા ભાડે રાખો લેવા વેચવાનું એવું બધું કઈ? નહીં. કાંઈ નથી કરતા? એવું કોઈ કરે એવો ધંધો? ભાડે લે વેચ કરવાનું. હા ભાડે રાખવાનું, કોકને સોતું એને આપવાનું, પછી પાછું આપણે એને દેવાનું ને એ પાછું એક ભાડું આપણને આપે ને આવું બધું હોય સિટીમાં તો. હા એવું તો બને. લે હા શું તમે સિટીમાં ગમે ત્યાં જાવ ને હા તો ત્યાં એવું જ હોય. એક ભાડું પેલા એડવાન્સ લઈ લે એ દલાલ હોય એને આપવાનું, પછી બીજું ભાડું એને આપવાનું આમ. હા તે ઓલા પૂછી દો હાલો ને એક ભાડું મારું તો ગોતી દો નકર નહીં. હા બસ જો આ તમને નવો ધંધો શીખવાડ્યો મેં. બરાબર. હા આ કર્યા જેવું છે. પૂછી દો એમ કે એક ભાડું મને આપવું પડે તો ગોતી દો નકર શું. હા એટલે એવું ગોતો પણ હું શું કહું તો આપણે એમ કામ કરો ને તમારી ત્યાં તે વૈયાવું તો રહેવા. અમારે ના હોય. હા એમ તો આપણે ભાડે ગોતવું નહીં એમ. હા ફાયદો થાય ને. હા એ ઓલા ભાઈ એક ભાઈ નંબર આપ્યો તમારો એને તો એ કે ઈ ભાડે બધી મકાન અપાઈ દે તમને. તો હું કહું તો હાલો વાત કરી દો એમ. તમારે સગાઈ આપ્યો નંબર બોલો. હોય કોણ હોય? એ તમે વિચાર કરજો તમારે સગા છે કે એને મને નંબર આપ્યો ને મને કે એને કહેજો ને કે મકાન ની કે એની પાસે 2 છે. હું કહું પેલા ભાડે નું પૂછું તો એ આપે તો ઠીક છે ને કે એના મકાનમાં રહેવા વૈયા જાવ એમ. ક્યાં મળ્યા હતા? એ બધું ન કહેવાય ને કે તમે એને ફોન કરીને કહો કે આવા ક્યાં છે મેરી કરો છો એમ. નંબર નાખ્યો ને એટલે અંદર મને કોઈ નંબર બોલો તે નંબર આમાં નાખ્યો ને અંદર ત્યાં તમારું નામ આવ્યું હતું. એટલે ભારે કર્યા આ તો હું અમારે હગા છે હું ઘણી કરો. તો ક્યાંક હોય તો ભાડે કહેજો મને હો. અરે એમાં એમ છે અમારી બાજુમાં જ હતું. રોડ છે. હા મકાન નથી. ના પડકે પેલું મકાન હાઈસ્કૂલ થી પડકે. એમ નહીં હું શું કહું ત્યાં હું ભાડું લે આ તે એવું બધું પૂછીને મને કહેજો તો ખરી. નગર પછી તમારે મકાનમાં વહી આવશું હો. પૂછી દઉં. વાંધો નહીં પૂછીને ફોન તો કરો. અમારા 2 મકાન છે, 2 મકાનમાં રહેણા. માથે વૈયા તો ધાબા ઉપર. તો ઝૂંપડું બનાવું છે. હા ઉપર ધાબા ઉપર ઝૂંપડું બનાવો આપડે કાગળિયો બાગળિયો વીટવીને. ભાડું ભરવું એમ કે તમારે સારું રે કે નહીં?
બરોબર. નવરી બજાર થઈ ગઈ લાગે હાવ. હે આ તો હાવ નવરી બજાર થઈ ગઈ લાગે. ક્યારેક નવરો થઈ જાવ ને તો મને યાદ આવી જાવ તમે એમ. ઘરે બરોબર હજી આવ્યો છો આખો દીનો. હે હું તો હજી ઘેરે પૂજ્યો છો હજી. છે ના બસ સમજ. હે બસ ના ભરોસા પડતા હતા. મેં ખાલી સમજતા ફોન કર્યો. નંબર તમારો પહેલા આવ્યો ને એટલે વાત કરું. હું ખાલી ગોળા મારું. હું કે મારે કાંઈ મકાન બકાન નથી જોતું. મારે મકાન ભાડે જ છે. અહીંયા છે કે ગાયત્રી મંદિર છે કે નહીં? આવું. સારું ચાલો એ હું કાલે આપણે વાત કરું તમને. જો હોય તો ઠીક છે તો મળું. બરોબર. ગાયત્રી મંદિર છે કે નહીં? હા હા આટલામાં બધા ત્યાં ભાડે મળે છે. વાંધો નહીં હાલો ને. કાલે એવું લાગે તો કઈક કરીએ હો. એ ભલે વાંધો નહીં. એ સારું હાલો.